જી સર અત્યારે આપણે હમણાં હા બોલો. એસબીઆઈ ની જે પ્રોબેશનલ ઓફિસરની જારી ખબર જે બહાર પડી છે જી જી 1500 જગ્યા માટે. લાસ્ટ ટાઈમ સમજો કે 600 હતી, આગળ 400 હતી. કમ્પેર પ્રીવિયસ યર કરતા ઘણી સારો સીટ્સ એનાઉન્સમેન્ટ થયું છે. અને સાથે સાથે એનો સેલેરી જે છે સીટીસી એ લગભગ નિયર બાય 22 લાખ છે. અચ્છા. અને એ બોમ્બે નો છે. ચલો એ અમદાવાદ નું ગણીએ તો પણ 1,45,000 લોકોને મળી શકે પર મંથ. પર મંથ. અને એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે, તો એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ઓકે. સર એના માટે એલિજિબિલિટી શું છે એસબીઆઈ પીઓ માટે? એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય. એની ગ્રેજ્યુએટ એમાં કેન ઉંમર એપ્લાય. ઓકે. અને એમાં એક્સપિરિયન્સ નથી માંગ્યો ને? હાજી, એમાં કોઈ એક્સપિરિયન્સ નથી માંગ્યો ને? એક્સપિરિયન્સ નથી હોતો. આજે એક્સપિરિયન્સ ન હોય છતાં આપણને 22 લાખનું પેકેજ મળે. યસ યસ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. રાઈટ. અને સર મારે જો બેન્કિંગમાં આપણે કોઈ બેન્કિંગમાં આગળ એક્ઝામ આપી હોય, બીજું કોઈ પણ એક્ઝામ, તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ એના માટે? એટલે શરૂઆતમાં કેવું છે, બધા મોટા વિદ્યાર્થીઓ એવું સમજે કે અમારે ગ્રેજ્યુએશન માંગ્યું છે એટલે ગ્રેજ્યુએશન થાય પછી હું વિચારીશ કે અમારે બેંકમાં જવું નહીં જવું. અને બેંકમાં એટલે ઘણી વખત એમકોમ વાળા સ્ટુડન્ટ બી આવે. એમકોમ કર્યા પછી ખબર બધું કરી શકો છો. પણ ખરેખર બેંકની પરીક્ષામાં જે કંઈ સિલેબસ, એ નોટ ઓનલી બેંક, ઇન્ડિયાની મોટા ભાગની 99% પરીક્ષાઓ જે છે એ બધું જ સ્કૂલના લેવલનું છે. ઓકે. આ તૈયારી સમજો કે બીકોમ કર્યા પછી કરે છે અથવા એમકોમ કર્યા પછી કરતા હોય, એના કરતાં બેટર કે જેવું એનું 12th પતી ગયું ત્યાં કોલેજ ચાલુ હોય એ દરમિયાન સાથે કરવું હોય તો પણ કરી શકે. અને એવું પણ નહીં, આ વખતે હમણાં આરબીઆઈની જ્યારે ખબર આવેલી 15મી જાન્યુઆરીએ, એમાં એવું હતું કે એટેન્ડન્ટ એટલે કે ક્લાર્કની નીચેની પોસ્ટ હતી. એમાં એવું હતું કે 10મું ધોરણ પાસ હોય એ લોકો અરજી કરી શકે. અને એવી કન્ડિશન હતી કે ગ્રેજ્યુએટ થયેલા ન હોવા જોઈએ. એનો અર્થ થયો 18 વર્ષ થયા હોય, ગ્રેજ્યુએટ ન થયા હોય તો એફઆઈએસવાય વાળા જ અરજી કરી શકે. અને સ્ટાર્ટિંગ સેલેરી 46,000. 10th વાળાને 46,000 સેલેરી કોણ આપે? 10મા પાસમાં 46,000 સેલેરી. હા, અને તે પાછું આખા ગુજરાતમાં એક જ જગ્યાએ આરબીઆઈ, ત્યાં જ રહેવાનું, જિંદગીભર રિટાયર થાવ ત્યાં સુધી. ટ્રાન્સફર કોઈ નહીં. ટ્રાન્સફર નહીં, કોઈ ટેન્શન નહીં, રિવરફ્રન્ટ ઉપર મજા માણો. યસ. બહુ સારી તક. પણ મોટાભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો આ બધી પરીક્ષા આવે છે. હા, એવું જ થયું. જેને ખબર હતી એને શું થયું, એને તૈયારી નથી. હા,